नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने आवी गया एक महत्वना मोटा समाचार। आज मित्रों बजार खुलतानी साथे सोना अने चांदीना भावनी अंदर एक भयानक उथलपाथलनो माहोल जोवा मळी रह्यो छे। तेवामां मित्रों हवे सवाल ए थाय के आगळ सोनुं सस्तुं थशे के केम? सोनुं अत्यारे खरीदवुं के राह जोवी? सोना अने चांदीना भावे एक नवा रेकॉर्ड बनावी दीधा छे। तो मित्रों हवे प्रश्न ए थाय के सोनुं हवे सस्तुं थशे के केम? क्यारे सोनुं हवे 60,000 ની સપાટીએ પહોંચશે કે કેમ? તેવા ઘણા સવાલો અત્યારે મિત્રો તમને થઈ રહ્યા હોય, પરંતુ મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર તે તમામ સવાલોને વાત કરવાના છીએ કે આગળના સમયની અંદર સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે, નિષ્ણાંતોના મતે સોના અને ચાંદીનો ભાવ કેવો રહેવાનો છે અને આગામી સમયની અંદર આવનારા તહેવારોમાં સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે તેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રોને ખાસ જણાવવાનું કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ છીએ, તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળ સોના અને ચાંદીના ભાવમાં શું થવાનું છે અને સોના અને ચાંદીના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થવા પાછળના મૂળભૂત કારણો કયા કયા છે તેની પણ આપણે વિડીયોમાં વાત કરતા હોય છે। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક આપી દેજો, જેથી કરીને મિત્રો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી ઝડપથી મળી રહે। તેમજ મિત્રો આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય કે આજે તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે, તો મિત્રો તે જાણવા માટે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ, જેમાં મિત્રો 18 કેરેટ, 22 કેરેટ તેમજ 24 કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે, તેમજ સાથે સાથે ચાંદીનો ભાવ 1 કિલો ચાંદીનો ભાવ શું ચાલી રહ્યો છે, તેમજ 1 ભારના અથવા તો 10 ભારના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો જાણવા માટે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોના અને ચાંદીના ભાવ મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો આજની વાત ચાલુ કરીએ તો સોનાના ભાવમાં તાજેતરની અંદર જોઈએ તો જબરદસ્ત વધારા પાછળ ઘણા એવા વૈશ્વિક કારણો છે કે જે સોના અને ચાંદીના ભાવની અંદર વધારામાં મજબૂત આપી રહ્યા છે। તેનું સૌથી મોટું કારણ જોઈએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર સોનાની જે વધતી માંગ જોવા મળી રહી છે, છેલ્લા કેટલાક સમયથી મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર સોનાની માંગમાં વધારો થયો છે, પરંતુ મિત્રો એટલું પૂરતું સોનું નથી, જેના લીધે મિત્રો માંગની અંદર વધારો થઈ રહ્યો છે, તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો અમેરિકાની અંદર મોંઘવારી દરમાં નરમાઈને કારણે મિત્રો રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિ તરફ ઝૂમ્યા છે, જેમાં મિત્રો વાત કરીએ તો અત્યારે સૌથી સોનાની અંદર રોકાણ વધારે થઈ રહ્યું છે। તેનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો શેર માર્કેટની અંદર પણ અત્યારે ભયાનક ક્રેશ થઈ રહ્યા છે। તો સૌથી સુરક્ષિત જો કોઈ વસ્તુ હોય તે મિત્રો સોનું છે, તેથી બધા મિત્રો અત્યારે સોના અને ચાંદીની અંદર રોકાણ કરી રહ્યા છે। તેના લીધે મિત્રો રોકાણકારો એટલા વધી ગયા છે, તેની માંગ પૂરતી નથી, એટલું સોનું નથી, તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો વાત કરીએ તો ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, જેમાં મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો અત્યારે $2,991 પ્રતિ અંશ પર સોનું ખુલ્યું છે। મિત્રો આજે સોના અને ચાંદીના ભાવની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો બીજું મુખ્ય કારણ જોઈએ તો સરકારી કર, એટલે કે જે સરકાર નાણાં કર રજૂ કરે છે તેની અંદર પણ વધારો ઘટાડો થાય, તેના અંદરથી પણ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો આવી શકે છે। અને મિત્રો રૂપિયાની અંદર જે મૂલ્યમાં ઘટાડો વધારો થાય છે, ડોલર એ મિત્રો અત્યારે વધારે મજબૂતાઈ તરફ જોવા મળી રહ્યો છે અને આપણો રૂપિયો, ભારતીય રૂપિયો મિત્રો અત્યારે નબળી તરફ જઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ સોનું અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો, તેના લીધે મિત્રો રૂપિયો થોડોક નબળો પડ્યો। રૂપિયો નબળો પડવાને કારણે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયો છે, કારણ કે મિત્રો અત્યારે $1 બરાબર આપણે જોઈએ તો 86.67 રૂપિયા જેટલો આપણો અત્યારે રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે। તે પણ એક મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે સોના અને ચાંદીના ભાવની અંદર। અને મિત્રો સોનું એ ખાલી રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે। ખાસ કરીને આપણે લગ્ન સિઝનમાં અથવા તો ક્યારેક એવો તહેવાર આવતો હોય છે ત્યારે આપણે સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે, તો ત્યારે
મિત્રો સોના અને ચાંદીની એટલી વધારે ખરીદી હોવાને કારણે પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળતો હોય છે। તેમજ મિત્રો વાત કરીએ તો સોનું હવે ક્યારે સસ્તું થશે, અત્યારે ખૂબ જ વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે સોનું ક્યારેય સસ્તું થઈને 50,000 કે 60,000 થવાનું નથી। તો તેવી રાહ જોઈને મિત્રો બેઠું ન રહેવું કે સોનું સસ્તું થશે ત્યારે તેની ખરીદી કરીશું, પરંતુ મિત્રો અત્યારે જેટલું તમારું બજેટ હોય તે પ્રમાણે મિત્રો તમે સોના અને ચાંદીની ખરીદી કરીને એક અત્યારે મહત્વપૂર્ણ રીતે તમે સસ્તા ભાવે સોનું ખરીદી શકો છો। તેમજ મિત્રો વાત કરીએ તો અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો એક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર આટલો મોટો વધારો શા કારણે આવી રહ્યો છે તેની મિત્રો વાત કરીએ તો મની કંટ્રોલ દિલ્હીના રિપોર્ટ મુજબ સોનાના ભાવની અંદર વધારો થવાના પણ મુખ્ય કારણો હોય છે અને ઘટાડો થવાના પણ મુખ્ય કારણો હોય છે। જેમાં મિત્રો સૌપ્રથમ આજે આપણે ઘટાડા તરફના કારણો જોઈએ તો ઘટાડાના મુખ્ય કારણો અંદર જોઈએ તો રોકાણકારોની સતર્કતા અને વૈશ્વિક આર્થિક નીતિઓમાં સંભવિત ફેરફાર છે। ખાસ કરીને અમેરિકાની ટેક્સ નીતિઓમાં સંભવિત ફેરફાર અને મહત્વપૂર્ણ આર્થિક આંકડા જેમ કે રોજગાર દર, બેરોજગારીનો દર બજારમાં અસ્થિરતા પેદા કરી રહ્યા છે। આ કારણે રોકાણકારોની ધારણા નબળી થઈ રહી છે, જેનાથી સોનાની માંગની અંદર ઘટાડો આવી શકે અને કિંમતોની અંદર ઘટાડો આવી શકે અને મિત્રો સોનાના ભાવમાં વધારો આવે તેના મુખ્ય કારણો જોઈએ તો રોકાણકારો જ્યારે નબળી ધારણા ન જોવે અને મિત્રો ધારણા એટલી મજબૂત હોઈ શકે તેના લીધે મિત્રો સોનાની માંગમાં વધારો થાય, જેનાથી મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ એક મહત્વપૂર્ણ વધારો આવી શકે। અને મિત્રો જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર જ્યારે અમેરિકાની જે ચૂંટણી હતી ત્યારે મિત્રો વાત થઈ હતી કે સોના અને ચાંદીને લગતી જે ટેરિફ વેલ્યુની અંદર વધારો ઘટાડો કરવાની વાત હતી તે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ તેમને જણાવ્યું કે અત્યારે આપણે સોના અને ચાંદીની અંદર ટેરિફ વેલ્યુની અંદર વધારો કરશું। તો મિત્રો એપ્રિલ મહિનાની અંદર 2 તારીખે મિત્રો આ વાતને આપણે નિયમ અમલમાં મૂકવાનો છે, તેના લીધે મિત્રો 2 તારીખે એપ્રિલ મહિનામાં પણ સોના અને ચાંદીનો ભાવ એક નવો રેકોર્ડ બનાવી શકે તેવા પણ મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર આવી ગયા છે। તેને લઈને અત્યારે ઘણા એવા રોકાણકાર મિત્રો છે કે જે સોના અને ચાંદીની અંદર અગાઉથી જ રોકાણ કરીને બેઠા છે, કારણ કે મિત્રો તેમને ખબર જ છે કે સોનાનો ભાવ ક્યારેય સસ્તું થઈને 50,000 કે 60,000 થવાનો નથી। તો તેવી રાહ જોઈને બેઠા નથી રહેતા અને અત્યારે જ સોના અને ચાંદીની અંદર રોકાણ કરી રહ્યા છે। તો મિત્રો સોના અને ચાંદીની અંદર જો રોકાણ કરવું હોય તેના માટે મિત્રો તમે એક પ્લાન્ટ છે તે પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો, જેના લીધે મિત્રો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ જે એવો પ્લાન્ટ છે કે જેના મુજબ આપણે જો રોકાણ કરીએ તો મિત્રો આપણને વધારેમાં વધારે ફાયદો થાય અને આગળ પણ આપણને વધારેમાં વધારે ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને પૈસા વધારે મળે તેવા પણ એની અંદર એવા મહત્વપૂર્ણ પાયાઓ છે જેનાથી મિત્રો આપણે વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને મિત્રો જ્યારે 2024ની જે બજેટ રજૂ થયું હતું ત્યારે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો કર્યો હતો, પરંતુ મિત્રો આ વર્ષે 2025નું જ્યારે ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થયું ત્યારે મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો કર્યો છે। તેના લીધે મિત્રો સોનાનો ભાવ બજેટ રજૂ થયા બાદ 3,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વધ્યો છે અને 30,000 રૂપિયા જેટલો વધારો મિત્રો પ્રતિ 100 ગ્રામ સોનાના ભાવમાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। અને હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ લે, જેની અંદર મિત્રો સૌપ્રથમ આજે આપણે સોનાના ભાવ વાત કરીએ તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ, જેની અંદર મિત્રો 10 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો આજે 88,210 રૂપિયા જોવા મળી રહ્યા છે। અને મિત્રો આજના 24 કેરેટ સોનાના 10 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો આજે 96,420 રૂપિયા જોવા મળી રહ્યા છે, જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં મિત્રો એકંદરે વધારો જોવા મળી રહ્યો છે। અને મિત્રો આવનારા સમયની અંદર સોના ચાંદીના ભાવને લઈને એક મહત્વના સમાચાર આવી શકે, જેની અંદર મિત્રો સોના અને ચાંદીનો ભાવ ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે તેવું પણ મિત્રો અત્યારે સમાચારની અંદર આવી ગયું છે। અને મિત્રો નિષ્ણાંતોના મત અનુસાર સોના અને ચાંદીનો ભાવ દિવાળી સુધીમાં 1 લાખની સપાટી કૂદાવીને 1,10,000 સુધીનો રેકોર્ડ પણ બનાવી શકે તેવા પણ મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર આવી ગયા છે। તેમજ મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં તમારા શેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ તમારા સુધી મળી રહે।